જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં જ છો? હું પણ મજામાં જ છું. જો અમે વાળીએ છીએ પાણી, એટલે કેરી છે આંબા માથે. પણ કેરી જો તમને જીવડા હે ને, જીવડા દેખાડું. એ જે જીવડા કેરી લેવા નથી દેતા. જો આંબાને અડે ને તો એ કવડવા દોડે છે. તમને દેખાડું હો, હાલો. જો છે કલમ. હાલો તમને દેખાડું. જીવડા બહુ છે, બહુ કવડે છે. જો આ જીવડા છે, જો જોયા ને, આવા બહુ જીવડા છે. જો માથે કેરી પણ છે. કેરી પણ છે, પણ જીવડા લેવા નથી દેતા. બહુ કવડે છે. જો લાટ બધા જીવડા છે. તમે કલમમાં જોયા છે આવા જીવડા. જો આંબામાંથી કેરી લેવા દેતા નથી, તો કેમ કરીને કેરી લેવી? જો પાકે ને ખરે ને તઈ લેવા મળે ને, તો એમ તો લેવા દે એમ નથી. જો તમને દેખાડું, બહુ ઝીણા ઝીણા જીવડા છે. જો આર્યા છે જીવડા, જો કેવા હાલે છે. ધોળે છે બહુ, લાલ લાલ જીવડા છે. એ જીવડાનું શું નામ છે શું ખબર? આવા જીવડા મેં પહેલી વાર જોઈએ છે. કલમ માથે પણ જો અહીંયા પણ છે ડાળમાં, માળો છે આખો. જો એનો માળો છે એ જીવડાનો. આ પણ માળો છે. જીવડાએ ઘર બનાવી લીધું છે આંબા માથે. કેરી પણ નથી લેવા દેતા, એવા જીવડા છે. અને જો અમે અહીંયા વાળીએ છીએ પાણી, પછાટે પાણી લાગ્યું લાગે તો એ નાખો વાળી છે. પાવ અહીંયા પડ્યો છે, ધોરીઓ ચડાવતા હતા તે. જો કિંજલ નાય છે. जो विजय कल में तमने दिखाड़ू नारळी नहीं केळी केळी છે. પછી આ છોડવો છે, કોમેન્ટ કરીને જણાવજો. આ છે ફૂલ. જો આમાં આ આંબામાંથી કેરી છે. આ કેરીનું નામ શું છે કોમેન્ટ કરીને જણાવજો. જો કેરી દેખાડું તમને, બહુ સરસ સરસ કેરી છે. કેરી કોને ભાવે છે કોમેન્ટ કરીને જણાવજો. બહુ લાટ બધી કેરી છે. જો દેખાય છે ને કેરી, મોટી મોટી કેરી છે. જો પણ કેરી છે. ઊંડો જો કેરી દેખાડો તમને, અંદર ફસાઈ જાયેલી છે આંબામાં. ડાળીઓમાં છે કેરી. જો તો આ કેરી છે. હા અહીંયા જુઓ, આ કેરી કઈ છે કોમેન્ટ કરીને જણાવજો. તમારી કલમમાં છે આવી કલમ છે કેરીની. જો મોટી મોટી કેરી છે, લાટ મોટી. જો હાલો મિત્રો, કેરીની સિઝન તો જાવા કરી છે, પણ હજી અમારે કેરી છે કલમોમાં. મેં ભાગ્યું રાખ્યું છે ને
પછી આ અમારે જ ખાવાની છે હો. અમારા ખેડૂત અહીંયા નથી રહેતા એટલે અમારે જ ખાવાની છે આ કેરી. અમારા હાટું જ રહેવા દીધી છે કે આ પાસ્તર આંબો હતો ના કેરી પાછળથી પાકે છે. બીજી કલમ એ ઉતારી લીધી છે, આ કલમ બાકી જ છે. જો મોટી મોટી કેરી છે ને, જો એક કેરી આ રહી છે. આ ખાંબામાં બહુ કેરી. જો છે ને કેરી. આ જો કેવડી મોટી કેરી છે. લાટ બધી કેરી હે આંબામાં હજી તો. જો એક કેરી આ રહી. લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો, અને શેર પણ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબર કરી લેજો, સપોર્ટ કરજો મિત્રો. જો તમે તો બધા તૈયાર થતા હોય ને એવાના વિડીયા, પછી બંગલાવાળા એ બહુ તૈયાર થતા હોય ને જોવો છો ને. અમારા વિડીયો ખેતીવાડીના હોય, અમે ખેતરમાં કામ કરતાં કરતાં વિડીયો બનાવતા હોય એટલે અમે કંઈ તૈયાર ન થતા હોય. અમારા વિડીયો તમે નથી જોતા, અમારી વિડીયો જોજો મિત્રો. અમે ખેતી કામ કરીએ છીએ તો પછી તમારે સપોર્ટ તો કરાય ને, સપોર્ટ કરતા રહેજો. જો છે કુંડી, અમારો સ્વિમિંગ પુલ નાવાનો. જો તો તમે બધા બંગલાવાળા હોય તૈયાર થાય ને એમને તમે સપોર્ટ કરો છો, અમને સપોર્ટ ના કરો તમે. કેમ કે અમે તો ખેતીવાડી કામ કરતા હોય, ખેતીવાડીવાળાને કોણ સપોર્ટ કરે એવું વિચારતા હોય. તો મિત્રો જો ખેતીવાડી કામ કરતા હોય તો બધાને ફાયદો હોય. અમે ખેતીવાડી કામ ના કરીએ તો તમે જમો છો, એટલા માટે લાઈક કોમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો, અને અમારો વિડીયો પૂરો જોજો. જોઈ શકો છો મિત્રો. જો હવે તો આ કલમમાં હેઠેથી બેસવું જ પડશે કેમ કે તડકો બહુ છે. 10-11 વાગી જાય છે, 11 જ વાગ્યા નથી, એટલે સપોર્ટ કરતા રહેજો. હવે કેવી રીતે પોર ખાવા મળશે 12 મહિના વીતી જાય એટલે તમે સપોર્ટ કરતા રહેજો. હા, અને અમે અમારે વાવણીનું પાણી હાલે છે. હવે આ પાણી વાળીને પછી વાવણી જ કરવાની છે. કોને કોને વાવણી થઈ ગઈ છે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો મિત્રો. नहीं तो हमारा दिल टूट जाता है तभी दिखता तो। आओ जो जय माता जी, जय गोविंद गुरु।